મારું નામ રૂપાલી છે. ખાસ થયેલ ફક્ત પુત્ર માટે એક ચમત્કારિક ઉપચાર. મેં આશ્ચર્ય થઈને બારીમાં પડદા પાછળથી ડોક્યું કર્યું. શેરીમાં એક અજાણ્યો માણસ સફેદ થેલા સાથે જોરથી જાહેરાત કરતો જઈ રહ્યો હતો. તેના અવાજમાં એક વિચિત્ર ઉતાર ચઢાવ હતો, જાણે શેરીની દરેક સ્ત્રીને વ્યક્તિગત રીતે બોલાવવામાં આવી રહી હોય. ગરમીની તીવ્રતા હોવા છતાં પણ લોકો દરવાજામાંથી ડોક્યું કરવા લાગ્યા હતા. મારા દિલમાં એક વિચિત્ર મૂંઝવણ ઉભરી આવી હતી. મેં બરબરતા કહ્યું, આ શું પાગલપણું છે? અને પડદો છોડી દીધો. મારી સાસુ કહેવા લાગી, અરે તે આવ્યો છે, સ્પેશિયલ તેલવાળો, અને દરવાજા તરફ દોડી ગયા. મેં કહ્યું, માજી, મહેરબાની કરીને તમે આવા લોકોની વાતો ઉપર વિશ્વાસ કેમ કરો છો? મેં તેમને પાછળથી અવાજ આપ્યો, પણ તેઓ જઈ ચૂક્યા હતા. મેં એક નજર મારી ખોળામાં રાખેલા વાંજિયાપણામાં ના ઉપચાર દવાની બોટલો અને નકામી ટેસ્ટ રિપોર્ટ પર નાખી. અમારા લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા અને દર વર્ષે દરેક ઋતુમાં દરેક તહેવાર ઉપર એક જ વાત પુનરાવર્તન થતી હતી. આ વખતે તો ખુશખબરી મળશે ને? થોડી વાર પછી મારી સાસુ પાછા આવ્યા. તેના હાથમાં તેલની શીશી હતી, જેમાં પીળા રંગનું તેલ રાખેલું હતું. બોટલનું ઢાંકણું ચમકદાર હતું. મારી સાસુએ કહ્યું, આજ આપણી છેલ્લી આશા છે. ફક્ત 3 ટીપા સૂતી વખતે નાભીમાં નાખવાના છે. મેં ઇનકાર માથું હલાવ્યું અને કહ્યું, આ ઇલાજ નથી, જાદુ ટોણું છે. તેમણે મારા માથા ઉપર થપથપાવ્યું ને કહ્યું, જેમ તારી જીભ કડવી હોય છે તેમ કિસ્મત પણ. 4 વર્ષથી કંઈ થયું નથી તો હવે તું આના ઉપર પણ નાક ચડાવી રહી છે. મેં કહ્યું હતું ને. તેણે વાતો સાંભળીને દલીલ કરવી નકામી રાખી. રાત્રે જ્યારે મારા પતિનો ફોન આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું બિઝનેસ ટૂર પર જઈ રહ્યો છું, 2 અઠવાડિયા લાગશે. મેં કહ્યું, ઠીક છે. તેમણે પૂછ્યું, કોઈ નવી દવા લીધી? મેં કહ્યું, હા, આજે માજીએ કોઈ તેલ લીધું છે. તેમણે આશ્ચર્યચકિત થઈને કહ્યું, શું? અને કહેવા લાગ્યા, તમે લોકો ક્યારે આ બકવાસ વાતોથી દૂર રહે છો? અને ફોન બંધ થઈ ગયો. તે જ રાત્રે મારી સાસુ મારા રૂમમાં આવી. શીશી જેમના હાથમાં હતી. તેમણે મને કહ્યું, ચૂપચાપ સૂઈ જા, જીદ ના કર. આ તેલ ખૂબ સારું છે. ફક્ત 3 ટીપા નાભીમાં નાખવાના છે. મેં મારી આંખો બંધ કરી દીધી અને તેઓ બોલતા રહ્યા. કહેવા લાગ્યા, અમે અમારી દીકરીઓને પાળી પોસીને તેમના લગ્ન કરાવી દીધા છે અને હવે તું જ મારી છેલ્લી આશા છે. મારો દીકરો થોડો વાંજ્યો છે. મેં કંઈ પણ નહીં. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું જાણતી હતી કે દલીલ કરવી નકામી છે. તેલના 3 ટીપા તેણે મારી નાભીમાં નાખી દીધા. સુગંધ ખૂબ તીવ્ર હતી, જાણે કોઈ દવાની હોય. શરીરમાં એક વિચિત્ર સુનસાની ફેલાઈ ગઈ. કદાચ મારો વહેમ હતો કે કદાચ કંઈક બીજું. દિવસે મારી તબિયત ઠીક ન હતી અને શરીરમાં વજન જેટલું લાગતું હતું તેટલું ભરેલું પાગલપણું જાણે પગથી ભારે હતું. મારી સાસુએ મને પૂછ્યું તો મેં કહી દીધું, બસ હવામાનની અસર છે. પછી બીજા દિવસે મને ઉલટી થવા લાગી. નબળાઈ, થાક મારા કપાળ ઉપર, પરસેવો અને દિલમાં એક ખ્યાલ કે શું ખરેખર હું વિચારી રહી છું તેવું જ છે ને? બીજા દિવસે જ્યારે હું ડૉક્ટરના ક્લિનિકમાં પહોંચી, તેઓ મારા ચહેરાને જોઈને હસવા લાગ્યા. કહેવા લાગ્યા, તમે 2 મહિનાના પ્રેગ્નેન્ટ છો. મેં આશ્ચર્યચકિત થઈને કહ્યું, શું? મારો અવાજ ધ્રુજી ગયો હતો. મેં કહ્યું, આ કેવી રીતે શક્ય છે? મારા પતિ તો શહેરની બહાર છે. હું ખુરશી ઉપર બેસી ગઈ હતી અને વિચારવા લાગી, શું આ બધું મારી સાસુના તેલને કારણે થયું છે? શું આવું શક્ય છે? હું છેલ્લા 7 મહિનાથી ડૉક્ટરની સારવાર કરાવી રહી હતી, પણ ઈલાજ માટે ટેસ્ટ બધું જ અજમાવ્યું હતું. તો પછી આ કેવી રીતે થઈ ગયું? બહાર પાછી આવી તો દરવાજે માં રાહ જોઈ રહી હતી. મારી આંખોમાંથી બધું જ દેખાઈ રહ્યું હતું. તેમણે કહ્યું, મળી ગઈ ને ખુશખબરી? મેં કહ્યું હતું ને કે આ તેલ ખૂબ ફાયદાકારક છે. હું તેમની નજર ચોરવા લાગી અને અંદર આવીને શાંતિથી પથારી ઉપર બેસી ગઈ. હાથ પેટ ઉપર ગયો તો શું ખરેખર હું પ્રેગ્નેન્ટ છું? મેં પતિને ફોન કરવાનો ઈરાદો કર્યો, પણ પછી યાદ આવ્યું કે તેઓ તો અહીં હતા જ નહીં. 2 મહિનાથી મેં હિસાબ લગાવ્યો કે મારા પતિને ગયાને 6 અઠવાડિયા થઈ ગયા હતા. વચ્ચે ફક્ત તેઓ 2 દિવસ માટે આવ્યા હતા. મેં પોતાની ખાતરી આપવાનો પ્રયાસ કર્યો કે હા, તેઓ આવ્યા હતા અને રાત્રે પણ કદાચ. પણ કયા દિલમાં એક સવાલ ગૂંજવા લાગ્યો હતો. 2 દિવસ જ્યારે મારા પતિ ઘરે આવ્યા તે દિવસે કહી દીધું હતું કે તમે પિતા બનવાના છો. આ શબ્દ સાંભળીને જાણે તેમની તરફથી શાંતિ છવાઈ ગઈ હતી. જ્યારે જ મારા સાસુએ રૂમમાં આવી
અને મારા પતિને હજી રૂમમાં દરવાજે અંદર પગ મૂક્યો જ હતો કે મારી સાસુએ દોડીને તેમની પાસે આવીને ખુશખબરી સંભળાવવા દીધી. તેઓ એક ક્ષણ માટે રોકાઈ ગયા. તેમની નજર સીધી મારી તરફ આવી હતી. હું દિવાલને ટેકો લઈને બેઠી હતી. મારી નજર તેમની સાથે મળી તો તેમના ચહેરા ઉપર એક વિચિત્ર બદલાવ આવી ગયો હતો, જાણે તેના પગ નીચેથી જમીન સરકી રહ્યો હોય. તેમણે ધીમેથી કહ્યું, આ કેવી રીતે શક્ય છે? મારી સાસુએ આશ્ચર્યથી તરત જોયું અને કહેવા લાગી, શું મતલબ છે? મારા પતિને મારીમાંથી કોઈ તરફથી જોયું? જાણે પૂછી રહ્યા હોય કે આ તે શું કર્યું. મેં ધીમા અવાજે કહ્યું, તમે ભૂલી ગયા કદાચ. પછી તેઓ જાણે કંઈક યાદ કરવા લાગ્યા. તેમના કપાળ ઉપર કરચલીઓ પડી ગઈ. નજર ચૂકી તેમનો ચહેરો ઉઠાવ્યો અને જોરથી કહ્યું, હું નશામાં હતો પણ મને કંઈ યાદ નથી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મારી સાસુ ઝડપથી ફરી જઈ રહી હતી. હું મારી જગ્યાએ બેસી રહી અને શાંતિ જ્યારે બોલવા માટે ન હતી. અને બીજા દિવસે તેઓ ઘરે મોડા આવ્યા હતા, પણ મને જોઈને તેમને કોઈ વાત કરી નહીં. ફક્ત પોતાની મા સાથે વાત કરવા લાગ્યા. જમવાના ટેબલ ઉપર પણ શાંતિ છવાઈ રહી હતી. મેં જમવાની પ્લેટ તેમની સામે રાખી તો તેઓ એકદમ ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, માં, આ બાળક મારું નથી હોઈ શકે. મારી સાસુના હાથમાં ચમચો તૂટીને નીચે પડી ગયો. મારા શ્વાસ રોકાઈ ગયા. મેં ગરદન ઊંચી કરી પણ કંઈ નહીં. તેઓ મારી તરફ ઝૂક્યા અને કહેવા લાગ્યા, તું જાણે છે ને, હું તે સમયે અહીં ન હતો. મેં કહ્યું, તમે મારા ઉપર આરોપ લગાવી રહ્યા છો. મેં પહેલી વાર તેમની સાથે નજર મિલાવી હતી. તેમણે કહ્યું, હું ફક્ત હકીકત જણાવવા માંગુ છું. મેં કહ્યું, અને તે હકીકત તમારા વિચારસરણીથી અલગ હોય છે. આ પછી હું શાંત થઈ ગઈ હતી. મારી સાસુ કહેવા લાગી, બસ કરો, હમણાં કહીને કહો. બસ દીકરો પેદા થઈ જાય અને બધાની માની જશે. મોહલ્લાની આ વાત ફેલાવવામાં સમય ન લાગ્યો. કોઈને દવાવાળાએ શેરીમાં જોયો તો કોઈને મારી સાસુને બોટલ ખરીદતા જોઈ. બીજા દિવસે અમારા મોહલ્લાની પલ્લવીઓ ભાભી અમારા ઘરે પ્રસાદ લઈને આવી હતી અને સાથે તે પણ કહેવા લાગી કે અભિનંદન, લાગે છે કે ખરેખર તમે તેલે કામ દેખાડી દીધું. મેં દરવાજો બંધ કરી લીધો હતો. બપોરના સમયે હું રૂમમાં બેસીને કબાટ નીચે રાખેલા ડબ્બામાંથી તે શીશી લાવી. તેના ઉપર એક ઝાંખું કાગળ ચોંટેલું હતું, જેનું હું વાંચવામાં પ્રયાસ કરી રહી હતી. તેના ઉપર લખેલું હતું, તેલ નંબર 7, એક્સપેરિમેન્ટ, ઉપયોગ માટે ફક્ત ઇમરજન્સી કન્ડિશનમાં. હું ઘણીવાર સુધી કાગળોને તાકી રહી. એક્સપેરિમેન્ટ? તો શું મારી સાથે કોઈ એક્સપેરિમેન્ટ થયો હતો? મારી સાસુ તો ખબર હતી કે તેઓ પણ છેતરાયા હતા. રાતના ભોજન પર શાંતિ છવાઈ ગઈ હતી. પતિ એક શબ્દ પણ ન કહ્યું. જમ્યા પછી મેં વાસણો ભેગા કર્યા અને શાંતિથી રૂમમાં આવીને સૂઈ ગઈ હતી. મારા દિલમાં બેચેની હતી. ઊંઘ આવી રહી ન હતી. ત્યારે અચાનક દરવાજાની ઘંટડી વાગી. દરવાજા ઉપર જોરથી કંઈક ઊભું હતું. હું ચોંકી ગઈને મારી સાસુ દરવાજો ખોલ્યો. બહાર એક ભિખારી ઊભો હતો. રૂમમાં વાટકો હતો અને કહેવા લાગ્યો, જેણે તેલની પસંદગી કરી તેનો નિર્ણય નજીક છે. હું તરત જ ઊભી થઈને બેસી ગઈ હતી અને બહાર જોઈને જોયું, પણ ત્યાં સુધી ભિખારી જઈ ચૂક્યો હતો. મારી સાસુએ મારી તરફ જોયું. તેમનો ચહેરો સફેદ થઈ ગયો હતો. મેં કહ્યું, આ બધું શું છે માજી? તે દિવસે તમે આ તેલવાળા પાસેથી શું સાંભળ્યું હતું? તેઓ નજર ચોરવા લાગ્યા અને કહેવા લાગ્યા, બસ એમ કહી રહ્યો હતો કે ખૂબ સ્પેશિયલ તેલ છે, ફક્ત વાંજણી સ્ત્રીઓ ઉપર અસર કામ કરે છે. અને તું તો આટલું કહીને તેના ઉપર શાંતિ ગયા. મેં જોરથી શીશી દિવાલ ઉપર મારી. બીજા દિવસે સવારે હું વહેલી ઉઠી ગઈ હતી. બારીમાંથી બહાર જોયું તો શેરીમાં શાંતિ હતી, પણ મારા મનમાં હલચલ હતી. શાંતિથી દરવાજો ખોલ્યો. મારી સાસુ આંગણામાં પાણી છાંટી રહી હતી. તેણે પૂછ્યું, ક્યાં જઈ રહી છે સવારમાં? મેં સામાન્ય જવાબ આપ્યો, એક કામથી જઈ રહી છું. 2 ગલીઓ ચાલીને હું જગ્યાએ પહોંચી. ત્યાં પહેલીવાર અજાણ્યા માણસને જોયો હતો, પણ હવે ત્યાં ફક્ત એક જૂનો ઠેલો હતો અને 2 બાળકો પલંગ તૂટી રહ્યા હતા. મેં એક પાનવાળાને પૂછ્યું કે તે માણસ તેલ વેચતો હતો ક્યાં છે? પાનવાળાએ વિચારવાનો પ્રયાસ કર્યો, પછી કહ્યું કે તે એક વેદ છે, ક્યારે આવે છે અને ક્યારે ગાયબ થઈ જાય છે. એક જૂની શાક માર્કેટની પાછળ ઝૂંપડીમાં છે. કદાચ તેઓ તેની સાથે ઝડપથી ત્યાં ચાલી નીકળી. રસ્તામાં એક વૃદ્ધ માણસ બેઠેલો હતો.
મેં તેને કહ્યું, અંકલ, ખાસ તેલવાળો વેદ ક્યાં મળશે? તેમણે માથું હલાવીને કહ્યું, તે જે સ્ત્રીઓ સાથે વિચિત્ર વાતો કરે છે, ક્યારેક ક્યારેક અહીં આવે છે, લોકોને પોતાના વિશે જાણવા લાગે છે, પણ તેનું પાસે સ્ત્રીઓ ફરી દેખાતી નથી. મારા પગ પાછળ હટી રહ્યા હતા, પણ પાછા ફરવાનો સમય ન હતો. ઝૂંપડી આખરે મળી ગઈ હતી. માટીના દિવાલો પર પ્લાસ્ટિકનો પડદો, એક બોર્ડ ઉપર લખેલું હતું, ખાસ વેદ, સ્ત્રીઓની ખાસ સમસ્યાનો ઇલાજ કરનાર. દરવાજો બંધ હતો. હું થોડી વાર રોકાઈને પછી ટકોરો આખા રસ્તે મારા મનમાં આ જ સવાલો ગૂંજતો રહ્યો હતો. જો તે માણસ ખોટો છે તો ખરેખર મારી તસવીર તેને કેવી રીતે મળી? તે સાચું બોલી રહ્યો છે તો પછી બીજા દિવસે સવારે સૂરજ ઉગતા પહેલા હું ત્યાં ફરી પહોંચી. આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો. મેં ધીમેથી પડદો હટાવ્યો. અંદર દાખલ થતાં જ મારા પગ રોકાઈ ગયા. એક નાનો રૂમ હતો. નાની દિવાલ હતી જ્યાં સ્ત્રીઓની તસવીર લાગેલી હતી, જેમાં એક તસવીર મારી પણ હતી. કદાચ મારી જૂની હોસ્પિટલની ફાઇલમાંથી લેવામાં આવી હતી. એક ટેબલ ઉપર અલગ અલગ રંગની બોટલો રાખેલી હતી, જેમાં કેટલીક શીશીઓ જેના ઉપર લેબલ પણ ન હતા. ખૂણામાં એક બંધ કબાટ, જમીન ઉપર એક ભારે થેલો રાખેલો હતો. પછી એક અવાજ આવ્યો, આખરે તું આવી ગઈ. હું તરત જ પાછળ હટી દરવાજા તરફ બંધ ફરી, પણ દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. તેણે કહ્યું, ડરો નહીં. મેં મારી સામે આવ્યો અને ઊંચો કદ, સામ રંગ, વાળ વિખરાયેલા, આંખોમાં એક વિચિત્ર રોશની. મેં કડક શબ્દમાં કહ્યું, આ બધું શું છે અને મારો ફોટો અહીં શું કરી રહ્યો છે? તેણે કહ્યું, કારણ કે તમારા ઉપર એક્સપેરિમેન્ટ થયો છે, એક ખાસ સ્થિતિમાં આપવામાં આવેલી દવાનું પરિણામ. તેણે શાંત સ્વરમાં કહ્યું, આ જાદુ નથી, સાયન્સ છે. તે આગળ વધ્યો અને કહેવા લાગ્યો, તને જે આપવામાં આવ્યું છે એ ખાસ કોમ્પ્લેક્શન હતું. મહિલાઓના ખાસ હોર્મોન્સના ચક્રમાં જો આ દવા આપવામાં આવે તો પરિણામ અલગ જ આવે છે. તારા ઉપર પહેલી વાર એક્સપેરિમેન્ટ કર્યો છે અને સફળ થઈ ગયો. હું ચીખી, તે મારી જિંદગી બરબાદ કરી દીધી. તેણે કહ્યું, જિંદગી શું? અરે, મેં તને માં બનાવી છે. કુદરત કરતાં વધારે આપ્યું છે. તું એક સામાન્ય સ્ત્રી નથી, તું એક પુરાવો છે. મેં દાંત પીસતા કહ્યું, કઈ વાતનો પુરાવો? તેણે એક શીશી ઉઠાવી અને કહેવા લાગ્યો, આ તેલ નંબર 7 એક્સપેરિમેન્ટ ફોર્મ્યુલા છે. આ એક સ્પેશિયાલિસ્ટ ડીએનએ વાળા માણસ પર અસર કરે છે. તારા પતિના પરિવારમાં આનુવંશિક નબળાઈ છે. વાંજિયાપણુંની તે ગર્ભને વ્યવસ્થા લીધી છે. તે સહયોગ નહોતો કરતો. સાયન્સ છે કે મેં કહ્યું, તે મારા પતિને નિશાન બનાવ્યો. હું આગળ વધી કે આવું કેમ કર્યું? તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, કારણ કે તે જ મારો અસલી દુશ્મન છે. તેણે બધું મળ્યું, પણ મને ફક્ત એક જ નામ, પાગલ. તેણે કહ્યું કે તારો પતિ મારો સાવકો ભાઈ છે. બાળપણમાં મને પાગલ કહીને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો હતો, પણ હું પાગલ ન હતો. હું શરૂઆતમાં કહેવા માંગતો હતો, તું મારા માટે એક માધ્યમ બની. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં કહ્યું, હું પોલીસને જણાવીશ કે મારા ઉપર એક્સપેરિમેન્ટ કર્યો છે. તેણે કહ્યું, જણાવી દે, પણ જ્યાં સુધી તારા ગર્ભમાં એક બાળક જીવતું છે, તું પોતે જ મારી સમજદારીનો પુરાવો છે. મેં ફરવાનો પ્રયાસ કર્યો. દરવાજો બંધ હતો. તે આગળ વધ્યો અને ધીમેથી કહેવા લાગ્યો, આ તો ફક્ત શરૂઆત છે. મેં જોરથી દરવાજો ધક્કો માર્યો અને બંધ કડી તૂટી ગઈ હતી અને હું ભાગતી બહાર નીકળી. મેં પાછળ ફરીને પણ જોયું નહીં. રસ્તા પર નીકળીને મેં ઊંડો શ્વાસ લીધો. આંખો સામે અંધારું છવાઈ ગયું હતું, પણ દિલમાં એક વાત હતી, હવે હું શાંત ન રહ્યું. દરવાજાથી નીકળતા જ હું ઝડપથી રસ્તા ઉપર આવી ગઈ હતી, પણ મારા મનમાં ફક્ત તેનો અવાજ ગુંજી રહ્યો હતો, તું મારા માટે એક શ્રેષ્ઠ માધ્યમ બની. હું રોકાવાવાળી ન હતી. સીધી ચાલતી ચાલતી બસ સ્ટોપ સુધી પહોંચી ગઈ હતી. એક ખાલી રિક્ષા મળી અને હું સીધી લેબોરેટરી જતી રહી. બોટલ મારા બેગમાં હતી, જેના ઉપર હજુ પણ તેની આંગળીઓના નિશાન હતા. લેબોરેટરીનો સ્ટાફ મને જાણતો હતો. છેલ્લા મહિને જ્યારે હું ટેસ્ટ કરાવી ગઈ હતી, ત્યારે જ લોકો સાથે મારો સામનો થયો હતો. મેં ત્યાં જઈને કહ્યું કે મને આનો પૂરો કેમિકલ રિપોર્ટ જોઈએ છે. મેં બોટલ તેની સામે રાખી. કલકે પૂછ્યું, આ શું છે? મેં કહ્યું, આ હોર્મોન્સની દવા છે. કદાચ અને આ કંઈક બીજું પણ જાણવું છે કે આ દવા સ્ત્રીને શરીર સાથે શું કરે છે. તેણે કહ્યું, ઠીક છે, 3 દિવસ લાગશે. રસીદ મારા હાથમાં પકડાવી દીધી. ઘરે પાછા ભાગતી વખતે મારું મગજ બંધ થયું. એક એક વાત, એક એક ક્ષણ મને અલગ લાગી રહી હતી.
ઘરે પહોંચીને દરવાજો બંધ હતો. આંગણામાં મારી સાસુ છોડવાને પાણી પીવડાવી રહી હતી. હું સીધી તેની પાસે ગઈ, શીશી તેમની પાસે રાખી અને કહ્યું, આ ઝેર છે. તેમણે મારી તરફ જોયું, પછી નજર યુવાવે દીધી અને કહ્યું, તમે જાણી જોઈને મને આ આપી દીધી હતી. તેમણે ચૂપચાપ ઝાડુ પકડીને આંગણું સાફ કરવા લાગી. તેણે ધીમેથી કહ્યું, મારા દિલમાં ફક્ત આશા હતી. મેં કહ્યું, પણ આ એક આશા નથી, એક એક્સપેરિમેન્ટ હતો, કોઈનો બદલો હતો, અને તે મને તેના માટે મારી કોક પસંદ હતી. તેણે રોકાઈને કહ્યું, મને કંઈ ખબર નથી. તે દવાવાળાએ કહ્યું હતું કે બસ 3 દિવસ ટીપા, પછી ઉપરવાળાની કૃપાથી બધું ઠીક થઈ જશે. હું તેમની સામેથી હટી ગઈ. તે સ્ત્રી મારા પતિના ઘરે આવ્યા અને તે મને બધું જ કહેવાનો નિર્ણય કર્યો હતો. મેં કહ્યું, મેં તેને શોધી કાઢ્યો. તેણે આ બધું કર્યું. તેઓ આશ્ચર્ય મારી તરફ જોતા હતા. મેં કહ્યું, તે તારો સાવકો ભાઈ છે, તને સજા આપવા માંગતો હતો મારા દ્વારા. તેમણે કહ્યું કે તું આ શું બકવાસ કરી રહી છે. મેં કહ્યું, મેં તે દવાવાળી લેબોરેટરીમાં મોકલી છે. જ્યારે રિપોર્ટ આવશે ત્યારે તે પોતે જોઈ લેશે. તેમણે કહી નહીં. રિપોર્ટ અને સત્યની શોધ. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ ઉપર સન્નાટો હતો. મારી સાસુએ કંઈ બોલવાનો પ્રયાસ કર્યો, પણ મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હવે વાતોથી નહીં થાય. પણ દિવસ પછી હું લેબોરેટરી ગઈ તો રિપોર્ટ તૈયાર રાખેલી હતી. મેં લેબ ટેકનિશિયનને પૂછ્યું કે આ શું છે. તેણે જણાવ્યું કે આ કોઈ દવા નથી, હોર્મોન સુધારવાનું એક કમ્પાઉન્ડ છે. ખાસ કરીને ગોનાડોટ્રોપિક રિઝનિંગ એજન્ટ તરીકે હાજર છે. આનો અર્થ એ છે કે આનાથી સ્ત્રી ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે, પણ સાઇડ ઇફેક્ટ્સની હજુ સુધી કોઈ રેકોર્ડ નથી. મેં રિપોર્ટ લીધી અને આભાર માનીને બહાર ગઈ હતી. ઘરે આવીને રિપોર્ટ સાસુને હાથમાં આપી. તેમાં વાંચી શક્યા નહીં. મેં જોરથી તેમને વાંચી સંભળાવ્યો કે આ દવા હોર્મોન્સ સુધારવાની દવા છે, જે સ્ત્રીના હોર્મોન્સને સાયન્સની અસર પણ ખતરનાક ઇમ્પેક્ટ આપે છે. મારી સાસુ શાંત થઈ ગઈ. તે દિવસે સાંજે મોહલ્લામાંથી શાલિની કાકી આવી. તેમનું વર્તન સહાનુભૂતિવાળું હતું, પણ તેમની વાતોમાં સવાલ છુપાયેલા હતા. તેમણે કહ્યું કે સાંભળ્યું છે કે તમે બાળક થશે. મેં સામાન્ય જવાબ આપ્યો કે કદાચ. તેમણે વાત બદલવાનો પ્રયાસ પણ કર્યો અને કહેવા લાગી, આજકાલ આવી દવાઓ બહુ મળે છે. બહુ નસીબની વાત છે કે મારી સાસુ મારા રૂમમાં આવી. તેમના હાથમાં એક જૂની ડાયરી હતી. તેઓ કહેવા લાગ્યા કે આ એક બાળપણમાં લખી હતી. આમાં દરેક પ્રકાર, દરેક આશાનો કોટકો લાગેલો હતો. કદાચ તું વાંચીને તો સમજીશ કે મા બનવાની ઈચ્છા કેવી રીતે જુસ્સામાં બદલાઈ જાય છે. મેં કંઈ પણ કહ્યા વિના ડાયરી લીધી. સત્યનો સામનો. મારા પતિ મોટે ભાગે શાંત રહેવા લાગ્યા હતા. તેઓ શાંતિના ગુનેગાર જેવી બેચેની હતી, પણ હજી સુધી મારી માફી ન હતી, ન વિશ્વાસ કર્યો. 2 દિવસ પછી હું રિપોર્ટ અને બોટલ લઈને નજીકની હોસ્પિટલે જતી રહી અને ત્યાંથી લીગન બ્રાઉન્સનો સંપર્ક કર્યો. એક ઇન્ચાર્જે કહ્યું કે આ એક સામાન્ય એક્સપેરિમેન્ટનું કામ લાગે છે, કોઈ એકલા માણસનું કામ નથી. અમે કાર્યવાહી કરીશું, તમારો સંપર્ક રહીશું. જો તમે ઈચ્છો તો આ રિસર્ચ સ્કીમ મુજબ આ કેસનો એક્સપેરિમેન્ટ કરાવી શકીએ છીએ. હું એક સાક્ષી હતી જે દિવસે હું હોસ્પિટલની પાછી ફરી. તે જ ભિખારી તે શેરીમાં મને દેખાયો. તે કહેવા લાગ્યો, જેવો છેતરપિંડીમાં કોક પસંદ કરે છે તેમને બાળકો નસીબ બની જાય છે. આટલું કહીને તે આગળ વધી ગયો હતો. મેં આકાશ તરફ જોયું. કદાચ હવે આ બધું મારા હાથમાં ન હતું, પણ હવે હું એક લોક પ્રેરક બની શકતી હતી. હોસ્પિટલની રોશનીવાળી સફેદ દિવાલો વચ્ચે મારું શરીર સૂનું થઈ ગયું હતું, પણ મગજ સતત ગતિમાં વધુ. 9 મહિના પસાર થઈ ચૂક્યા હતા. દર અઠવાડિયે એક નવી રિપોર્ટ, એક નવી સલાહ મારી જિંદગીનો હિસ્સો બની ગઈ હતી. મેં પોતાને અંદરથી મજબૂત કરી દીધું હતું. આજે તે ક્ષણ આવી ગઈ હતી જેને કદાચ દુનિયા ખુશી કહે છે. નર્સ આવીને જણાવ્યું હતું કે અભિનંદન, તમારો દીકરો થયો છે. મારી આસપાસ નર્સો અને ખુશીઓની ચમકતી આંખો હતી, જેના અંદર શાંતિ છવાયેલી હતી. પણ મારા અંદર શાંતિ હતી, જાણે કોઈ કડક પરીક્ષણનું પરિણામ આવવાનું હોય. રૂમમાં મારા પતિ દાખલ થયા. સફેદ કપડામાં લપેટેલું બાળક મારા ખોળામાં હતું. મારા પતિએ થોડી ક્ષણ માટે જોયું, પછી તેના પગ પાછળ હટી ગયા. તેમણે ચોંકીને કહ્યું, આ બાળક મારી શકલતું નથી. મેં તેમની આંખોમાં જોયું. આશ્ચર્ય હતું કે આ આરોપ હું કંઈ સમજી શકતી ન હતી.
મારી સાસુએ વાત સંભાળવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે દીકરા, આ બધા બાળકો જન્મ સમયે એક જે હોય છે, સમયની સાથે તેમને શકલ બનવા લાગે છે. પણ તેઓ શાંત રહ્યા. થોડી વાર પછી રૂમમાંથી નીકળી ગયા અને બાળક ખોળામાં ફરી ઉઠાવ્યો. તેની આંખો ઊંડી હતી, જાણે કોઈને છાયાનું પડતું રાખ્યું હોય. કપાળ પહોળું હતું, વાળ ઘટ્ટા અને નાક કંઈક જાણીતું હતું. બીજા દિવસે મોહલ્લાની પલ્લવી ભાભી આવી. બાળકને ખોળામાં લીધો, કપાળ ઉપર પ્રેમ કર્યો અને પછી કહેવા લાગી, બિલકુલ તેજ વેજ જેવો લાગે છે. તેમની વાત સાંભળીને મારી સાસુએ મોટું મોં બનાવી લીધું હતું. તેમણે કહ્યું, આ તું કઈ પ્રકારની વાતો કરી રહી છે? તેમણે કહ્યું, અરે બહેન, હું તો એમ જ બે કહી રહી હતી. આખરે તેલ પણ તેનું જ હતું અને વાત ત્યાં રોકાઈ ગઈ. પણ દરવાજો બંધ થવા સુધી ઘણી બધી આંખો બાળકોને તાકી રહી હતી. અઠવાડિયા પછી બાળકની પહેલી વેક્સિન કરવામાં આવી ત્યારે હું લઈને હોસ્પિટલે ગયો હતો. નહીં ફોર્મ્યુલા પિતાનું નામ પૂછ્યું તો મેં એક ક્ષણ માટે રોકાઈને મારા પતિનું નામ લખાવ્યું હતું. પાછા ફરતી વખતે હું બાળકના રમકડાની દુકાનમાંથી કેટલાક રમકડા, તેના માટે કેટલાક કપડાં ખરીદવા લાગી. દુકાનવાળાએ બાળકના ચહેરાને જોઈને કહ્યું, આ બાળક તો ખૂબ ખાસ લાગે છે. ખૂબ જ વહાલું બાળક છે. કોના ઉપર ગયો છે? મારા ઓટો ઉપર સુમિત આવી ગયું. મેં કહ્યું, પોતાના બાપુ ઉપર ગયો છે. ઘરે આવીને મેં મારા પતિને કપડાં બતાવ્યા તો તેમણે એક તરફ મૂકી દીધા અને પછી કહેવા લાગ્યો, લોકો વાતો કરી રહ્યા છે. તેમણે જોયા વિના કહ્યું હતું. મેં સવાલ કર્યો, તું પણ તે જ વિચારે છે જે મોહલ્લા વિચારે છે? તેમણે કહ્યું, હું ફક્ત જોઈ રહ્યો છું અને વિચારવા પર મજબૂર થઈ રહ્યો છું. અને પછી તેઓ રૂમમાંથી બહાર નીકળી ગયા. એક દિવસ મેં રાતના સમયે અરીસામાં પોતાને જોઈ રહી હતી અને પછી ખરેખર તેનો ચહેરો ખૂબ જ અલગ હતો. પણ આ સાચું હતું કે બાળકના હાથમાં મારા જેવા હતા. આંગળીઓની બનાવટ પૂરી રીતે મારા ઉપર ગઈ હતી. મારી સાસુએ દિવસે કહ્યું કે હવે DNA ટેસ્ટ કરાવી લો, સત્ય પોતે બોલશે. મેં પૂછ્યું, અને પછી પણ સવાલ કરી ગયા તો? તેમણે કહ્યું, અમે ચૂપ રહીશું, પણ એક વાત બધાને જણાવતો મળશે કે DNA રિપોર્ટ અને ખુલાસો. ત્રીજા મહિનાની એક રાત બાળક ખૂબ ખરાબ રીતે રડી રહ્યું હતું. એના પેટમાં ગેસ હતો અને હું તેની છાતીએ લગાવીને ધીમે ધીમે ધપધપાવી રહી હતી. મારા પતિ રૂમના દરવાજે જોઈ રહ્યા હતા. તેમણે નરમાઈથી કહ્યું, તમે થાકી નથી જતા આ બધું કરતા કરતા? મેં ધીમા અવાજે જવાબ આપ્યો, મા બનવું સહેલું નથી, ખાસ કરીને સમય જ્યારે દરેક જણ તમારા ઉપર શંકા કરે છે. બીજા દિવસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો. પહેલાંથી કહેવામાં આવેલી અરજી પણ DNA ટેસ્ટ સમયે મળી ગયો હતો. મેં મારા પતિને સાથે ચાલવા માટે કહ્યું. તે ચૂપચાપ તૈયાર થઈ ગયા હતા. રસ્તામાં અમારા બંને વચ્ચે એક શબ્દની વાત પણ નહોતી થઈ. ગાડીની બારીમાંથી બહાર જોતા મેં વિચાર્યું કે આ એક રિપોર્ટ પણ કોઈ સવાલ છોડી ગયો તો પછી શું થશે? બાળકના સેમ્પલ લઈ લેવામાં આવ્યા અને પછી મારા પતિના પણ. રિપોર્ટ આવતામાં હજી સમય લાગ્યો હતો. પાછા આવીને અમે ત્રણ એક પોતપોતાની જગ્યાએ શાંત હતા. ચોથા મહિનાની શરૂઆતમાં બાળક પહેલીવાર મને જોઈને સ્મિત કર્યું હતું. તેની સ્મિતમાં સવાલો ન હતા જે દુનિયા મને પૂછતા હતા. ત્યાં ફક્ત વિશ્વાસ હતો. એક દિવસ મોહલ્લાની શીતલ કાકીએ મને રોકી હતી ને કહેવા લાગી, બેટા, સાંભળ્યું છે કે તે ટેસ્ટ કરાવી લીધો છે? મેં આમાં માથું હલાવ્યું અને તેમણે કહ્યું, ભગવાન કરે તારી જિંદગીમાં શાંતિ આપી જાય. એક વાત કહું, લોકો ભૂલતા નથી, ફક્ત નવા ટોપિકને શોધે છે. વાત કરવા માટે મેં જવાબ આપ્યો કે મને હવે ભૂલવાની જરૂર પણ નથી. મને હવે બસ સાબિત કર્યું છે કે જે થયું મારા વિરુદ્ધ નથી. મારા સાથે થયું છે. મારી સાસુએ છુપાઈને કંઈક બચત કરીને પૈસા મારા હાથમાં રાખ્યા હતા અને કહ્યું હતું કે કાલે જ્યારે રિપોર્ટ આવશે તો કદાચ દુનિયા કંઈક બીજું કહે, પણ મારી પ્રાર્થના એ છે કે સત્ય પોતે સામે આવી જાય. મેં પૈસા તેમને આપી દીધા હતા અને કહ્યું હતું કે મને કોઈ પણ વસ્તુની કિંમત ચૂકવવાની નથી. મને ફક્ત પોતાના પર વિશ્વાસ રાખવાનો છે. રિપોર્ટ આવવામાં હવે ફક્ત એક જ દિવસ બાકી રહ્યો હતો. રિપોર્ટ મળવાના દિવસે આવ્યો હતો તો હું સવારે હોસ્પિટલના ગેટ ઉપર ઊભી હતી. મારા પતિ મારી સાથે ન હતા. બસ તેમણે કહી દીધું હતું કે જે પણ હોય મને ફોન કરી દેજે. મેં જવાબ તેને ફક્ત એટલું જ કહ્યું કે રિપોર્ટ ફક્ત આપણો નહીં પણ તારા શંકાનો જવાબ પણ છે. મેં કાઉન્ટર ઉપર મારી ફાઇલ કાઢવામાં આવી. કવર બંધ હતું અને ઉપર
નામ પણ મોહર નીચે ભાગમાં લાલ મોટા અક્ષરમાં લખેલું હતું. ગોપનીય સમીક્ષાની ભલામણ કરાઈ. હું સીધી ડૉક્ટરના રૂમમાં ગઈ. ડૉક્ટરે ત્યાં હતી જે મારી પ્રેગ્નન્સી કન્ફર્મ કરી હતી. આ જ વખતે તેના ચહેરા ઉપર કંઈક બીજું હતું. જાણે તેઓ પહેલી વાર જાણતા હોય મને શું જણાવવાનું છે. તેમણે કહ્યું, તમે બેસી જાઓ, રિપોર્ટ ખૂબ જરૂરી છે પણ ખૂબ ગંભીર પણ છે. હું બેસી ગઈને બંને હાથથી આંગળીઓ એકબીજાની ગૂંચવાની હતી. તેમણે રિપોર્ટનો ખુલાસો કરવામાં શરૂ કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે ડીએનએ પેટર્ન કન્ફર્મ કરે છે કે આ બાળક જૈવિક રીતે તમારા પતિનું છે. તેમની વાત સાંભળીને મારા શ્વાસ થોડાક ઓછા થયા હતા, પણ તેમના ચહેરા પર શાંતિ ન હતી. પણ તેઓ આટલું કહીને રોકાઈ ગયા. તેમાં એક નોટ પણ સામેલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે રિપોર્ટમાં ઉલ્લેખ છે કે બાળકના ડીએનએમાં ઓનોર સરચપળતા સંકેત જોવા મળે છે. તે કોઈ ખાસ કેમિકલ એક્સપેરિમેન્ટને કારણે હોઈ શકે છે. આને એપિનેજિટ ફોર્મ્યુલા કહેવામાં છે. જે માથું ઊંચું કર્યું મતલબ આ બાળક તમારા બંનેનું છે, પણ તેની શારીરિક વસ્તુઓ જેવી તે ચહેરો, રંગ, આંખની ચમક બધું તેના બદલાવની અસર હોઈ શકે છે. અને આ બદલાવ તે તેલને કારણે શક્ય છે. રિપોર્ટમાં આ બધું દર્શાવવામાં આવ્યું હતું. મેં રિપોર્ટ હાથમાં લીધી અને વાત સ્પષ્ટ હતી પણ તેની અસરો ખતરનાક હતી. નવો સંઘર્ષ. ઘરે પહોંચી મારી સાસુએ દરવાજો ખોલ્યો અને કહેવા લાગી, શું થયું? આ બાળક તારા બંનેનું છે ને? મેં સીધો જવાબ આપ્યો, હા. રૂમમાં દાખલ થઈ તો મારા પતિ સોફા ઉપર બેઠેલા હતા. મેં રિપોર્ટ તેમની સામે રાખી અને કહ્યું, વાંચી લો. તેમને શાંતિથી કવર ખોલ્યું. નજર એક એક શબ્દ ઉપર ચાલતી હતી. જ્યારે તેઓ એલિપ્ટિક મ્યુઝિલેશન સુધી પહોંચ્યા તો તેમના હાથ રોકાઈ ગયા. તેમણે કહ્યું, આનો શું મતલબ છે? મેં કહ્યું, તમે જે કહ્યું હતું ને તે ખોટું હતું. આ બાળક તમારું છે. શકલ મળવાનો મતલબ કંઈ નથી. તે ફક્ત અસર છે. કદાચ તે સમયે આપવામાં આવેલી દવાની પછી તેના અંદર ભેળસેળ આવેલી કોઈ ષડયંત્રની. મારા પતિમાં ઘણીવાર સુધી શાંતિ રહ્યા. પછી તેમણે નજર ઝુકાવી લીધી અને કહેવા લાગ્યા કે મને માફ કરી દો. મેં તમારા ઉપર શંકા કરી જેમણે પોતાના ઉપર કરી હતી. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારી કોઈ ભૂલ ન હતી, પણ હવે નિર્ણય લેવાનો છે કે તમે મારી સાથે છો તો પછી દુનિયા સાથે. બીજા દિવસે હું રિપોર્ટની કોપી લઈ હોસ્પિટલમાં લીગલ ટીમ પાસે આપી હતી. તેમાં વચન આપ્યું હતું કે રિસર્ચ ડેવલપમેન્ટ સાથે વાત કરશે. તે જ સાંજે મોહલાની ફરી કેટલાક સવાલો ઊભા થયા. પલ્લવી ભાભીએ એક બીજી વાત ફેલાવી દીધી હતી કે રિપોર્ટ હોય કે જાદુ, બાળક તો તે જ વૈદ્યના પોસ્ટર પર બનેલા બાળકો જેવા લાગે છે. મેં બીજા દિવસે સવારે દરવાજા ઉપર એક નોટ ચોંટાડી દીધી હતી. તેના ઉપર લખી દીધું હતું, સદ્ય અદાલતમાં લખાયું છે કે મોહલ્લાની દિવાલ ઉપર નહીં, અગ્ન માર્ગો ઉપર 5મો મહિનો આવ્યો હતો. મારા બાળકનું વર્તન બાકી બાળકો કરતાં અલગ જ હતું. તે જલ્દી જોવા લાગ્યો હતો, અવાજો ઉપર તરત જ પ્રક્રિયાઓ આપતો હતો. અને મેં એક મોટા ડૉક્ટરનો સંપર્ક કર્યો. તેમણે મારા દીકરાને ચેકઅપ કર્યા પછી કહ્યું કે તમારા બાળકની ન્યુરોલોજીકલ એક્ટિવિટી સામાન્ય બાળકો કરતાં તેજ છે. હોઈ શકે છે કે આને બદલવું એક પણ પહેલું હોય છે જે રિપોર્ટ જોવા મળ્યો. મેં કહ્યું, આનો મતલબ ખતરો છે? તેમણે કહ્યું, ના, ફક્ત ફરક છે. પણ ફરક મતલબ હંમેશા ખરાબી નથી હોતા. પાછા ફરતી વખતે હું મારા બાળકને ખોળામાં લઈને વિચારતી રહી હતી કે આ બાળક ફક્ત મારી કોખનું નહીં, મારા વૈધ અને મારા સવાલો અને મારી સચ્ચાઈનું પરિણામ પણ છે. રાત્રે જ્યારે મારા પતિ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, શું આપણે ફરીથી જૂની વાતોને ભૂલીને આગળ વધી જઈશું? મેં કહ્યું, આગળ તો તેઓ વધે છે જેઓ કંઈક ગુમાવી ચૂક્યા હોય છે. તમે મારો વિશ્વાસ ગુમાવ્યો છે તે પાછો મેળવવાનું હવે મારે તમારું પૂરું કામ છે. બીજા દિવસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને રિપોર્ટ રિસર્ચ ડેવલપમેન્ટને મોકલી દેવામાં આવી હતી. તેઓ આ કેસને મેડિકો સ્પેશિયાલિસ્ટ એનાલિસિસ તરીકે રજીસ્ટર થઈ રહ્યા હતા. મેં હા માથું હલાવ્યું અને મારો કેસ કન્ફર્મ મારી નહીં પણ બધાનો તેની સાથે શરીર ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો. તે ક્ષણે પહેલી વાર મેં પોતાના પર પૂરો વિશ્વાસથી જોયા હતા. રિપોર્ટ હોસ્પિટલમાંથી મળી ચૂકી હતી પણ મારા દિલમાં સવાલો હતા તે થઈ ન હતા. મેં નિર્ણય કરી લીધો હતો કે આ બધું હવે ઘરેણું મામલો નથી રહ્યો. આ એક ગુનેગાર ષડયંત્ર હતું
જેનું પરિણામ કદાચ ડાયરામાં હોવો જોઈએ. હું પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. તેમાં રિપોર્ટ અને તસવીર, દવાની બોટલો બધું જ ફાઇલમાં જમા કરાવી દીધું હતું અને ઇન્ટિગેશન ઓફિસને પકડાઈ લીધું હતું. ઇન્સ્પેક્ટર દરેક વસ્તુને ધ્યાનથી જોઈ, દરેક પાનું વાંચ્યું, પછી કહેવા લાગ્યો કે આ માણસ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ નકલી વેદ નથી. પણ તમે કહી રહ્યા છો કે તેની પાસે સ્ત્રીઓની તપાસણી હતી. આ એક તસવીર તેના ઉપર હતી. મેં હામાં હા માથું હલાવ્યું. તેમણે કહ્યું, આ એક ગુનો હોઈ શકે છે, પણ અમે તેની તપાસ કરીશું. તમારી પૂરી રીતે તમારો સાથ આપવો પડશે. બીજા દિવસે પોલીસે મારી સાથે ઝૂંપડીનો રૂમ કર્યો, પણ જ્યાં એક માણસ મને મળ્યો, કદાચ કાચી દિવાલ, છતની લટકતી ખાલી બોટલો અને જમીન ઉપર સળગેલો કાગળ ઢગલો, પણ તે માણસ તે હાજર ન હતો. પોલીસે એક એક વસ્તુની તસવીર લીધી, શીશીઓ અને તેના ઉપર લખેલી વિગતો અને તેને જૂનું પોસ્ટર જેના ઉપર લખેલું હતું, નસલ બદલવાનું રહસ્ય ફક્ત પસંદગીની સ્ત્રીઓ માટે. એક કોન્સ્ટેબલે મને જણાવ્યું, અમને આ વિશે વધુ વિગતો જોઈએ છે. હું તમારા પતિને જાણે છે. હું ઘરે આવીને મારા પતિ સાથે આ વિશે વાત કરી તો થોડા ક્ષણ માટે તેઓ શાંત રહ્યા. પછી બેસીને કહેવા લાગ્યા કે મને લાગતું હતું કે તેઓ મરી ગયો છે. મેં પૂછ્યું, કોણ? તેમણે કહ્યું, મારો સાવકો ભાઈ. આ અલગ હતી. પછી પિતા એક હતા. તેમણે 6 વર્ષની ઉંમરે માનસિક રોગ સમજીને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી કોઈએ તેને જોયો નહીં. મેં ગભરાઈને પૂછ્યું તો તેમને ખાતરી હતી તે પાછો નહીં આવે. તેમણે કહ્યું, મેં તો વિચાર્યું હતું કે હવે બદલાઈ ગયો હશે. જો જીવતો હવે તો મને આટલા વર્ષો થઈ ગયા છે. પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી. જૂના રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા. હાલમાં એક ફાઇલ મળી હતી જેમાં વ્યક્તિનું જૂનું નામ અને ફોટો અને તેના મગજની રિપોર્ટો હતી. નામ હતું ગૌરવ મલ્હોત્રા. ફાઇલમાં નોંધ હતું અને પેરોઇડ ટેસ્ટ ડીઝ એસોસિએશન રિક્રુટમેન્ટ પોલીસ કમિશનર મને ફોન પર જણાવ્યું હતું કે તમારો અંદાજ બિલકુલ સાચો હતો. મેં કોઈ નકલી વેદ નથી. તે એક માનસિક રોગ હતો જેમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી નીકળી ગયો હતો અને ત્યાં પછી ગુમ થઈ ગયો હતો. મારા પતિએ જણાવ્યું હતું કે ગૌરવ બાળપણમાં અવારનવાર વિજ્ઞાનના પુસ્તકો વાંચતો હતો. તે કહેતો હતો કે શરીર બદલાવ લાવી શકે છે, મનુષ્યએ અલગ વાતથી બનાવી શકે છે. બધા તે પાગલ કહેતા હતા. પછી એક દિવસ તે બધાની દૂર થઈ ગયો હતો. પોલીસે તેનો ફોટો સબ ઇન્સ્પેક્ટરને મોકલી દીધો હતો અને પછી અલગ અલગ હોસ્ટેલ અને મેડિકલ અને દરબારો ઉપર દરોડા પાડવામાં નિર્ણય થયો હતો. તે જ સમયમાં મારી જિંદગી ફરી ધીમી પડી ગઈ હતી. પણ એક વસ્તુ ઝડપથી થઈ રહી હતી કે મારા બાળકનું બાળકો કરતાં મગજ તેજ હતું. તેના મગજમાં સવાલો જવાબ જલ્દી કરતા હતા, પણ તેની ઉંમર તે મોટો લાગવા માંડ્યો હતો. અજાણ્યા યુવાનનું આગમન અને તપાસનું વિસ્તરણ. એક દિવસ દરવાજે એક અજાણ્યો યુવાન છોકરો આવ્યો. તેના હાથમાં એક કાગળ હતો. ચહેરા ઉપર મૂંઝવણ હતી અને તેણે કહ્યું, તમે તે જ કહો છો ને કે જેનું બાળક ખાસ છે? મારે કંઈક બતાવવું છે. હું અટકાઈ હતી, પણ તેને અંદર બોલાવી લીધો. તેણે એક ફાઇલ ખોલી અને કહ્યું, આ એક કેન્ચરનિક સંબંધ રાખું છું, જ્યાં અમને આવા એક કેસનો રિપોર્ટ મળ્યો છે. એક એવો વેદ જે ખાસ દવાઓ સ્ત્રીઓને ગર્ભવતી કરે છે. તેમાં 3 સ્ત્રીઓ સામે આવી ચૂકી છે, જેમાં હું ચોંકી ગઈ. અને આ બધામાં કોઈ વસ્તુ ખૂબ જ અલગ છે. તેમણે કહ્યું, હા, બધાનો સંબંધ કાં તો વાંજિયાપણા સાથે હતો અથવા કંઈ ને કંઈ સામાજિક દબાવના હતી. બધાને એ જ દવા આપવામાં આવી હતી. મેં પોલીસને જાણ કરી કે તેલ નંબર 7. તે યુવાન છોકરીને પણ તપાસ ટીમ સાથે મોકલી કરાવી હતી. આ કેસને હવે વધુ સમર્થન આપવામાં લાગ્યું હતું. 3 દિવસ પછી પોલીસે જણાવ્યું કે અમને સમાચાર મળ્યા છે કે ગૌરવ મલ્હોત્રા દિલ્હીના સીતાપુર વિસ્તારમાં કોઈ જૂના મેડિકલમાં છુપાયેલો છે. ગૌરવ મલ્હોત્રાનો ફોન અને તેની ગુપ્તા તે રાત્રે મને એક ફોન ઉપર આવ્યો. અજાણ્યા નંબર ઉપરથી મેં કોલ ઉઠાવ્યો તો તેની અવાજ સંભળાતો હતો. ગૌરવ મલ્હોત્રાનો. તેણે કહ્યું, હું તારી પાસેથી કંઈ નથી માંગતો, બસ એટલું જણાવું તું કે તારા મારા એક્સપેરિમેન્ટનો હિસ્સો હતી. તે સફળ રીતે એક્સપેરિમેન્ટ હતો. મેં તારા પતિ પાસેથી બધું જ છીનવી લીધું હતું. હવે તો પિતા બનાવવાનું ગર્વ પણ. મેં કોલ રેકોર્ડિંગ પોલીસને આપી દીધું હતું. પોલીસે તરત જ દરોડો પાડ્યો, પણ તે ફરીથી બચી નીકળ્યો. મેડિકલ ઉપર ફક્ત ખાલી અને શીશીઓ, સળગેલી ડાયરીઓ અને કાગળ, એક તૂટેલો મોબાઈલ, બધું મળ્યો હતો.
એક નોટ લખી હતી જેમાં મેડિકલની દિવાલો ઉપર ચોંટાડી દીધી હતી. હું એક માં છું, બદલાતું કોઈ સાધન નથી. તું જે સમજદારી પર ગર્વ કરે છે તે કોઈ બાળપણ છીનવી શકે છે, પણ માની છાતીની હૂંફ નહીં. મારા દિલમાં હવે ફક્ત એ જ પ્રાર્થના હતી કે મારા બાળકનું સુરક્ષિત ભવિષ્ય, તેની ઓળખ, તેની સચ્ચાઈ અને તેની આઝાદી. બાળકનું ગુમ થવું. સવારે દિવસ ઉગતા પહેલા મારી આંખ ખુલી તો રૂમમાં સન્નાટો છવાયેલો હતો. બારીનો પડદો હળવેથી હળવે હલી રહ્યો હતો અને દરવાજો સહેજ ખુલ્લો હતો. મેં મારી આદત મુજબ સૌથી પહેલા મારા દીકરા તરફ જોયું, જ્યાં સામે ખાલી ઝૂલો હતો. મેં એક ક્ષણ માટે સમજી ન શકી કે ઝડપથી ઝૂલો તપાસ્યો. તકીઓ, ધામળો બધું જ હાજર હતું, પણ મારું બાળક ત્યાં ન હતું. પછી મારી નજર તે કાગળ ઉપર પડી. તે ઝૂલામાં કિનારે રાખેલો હતો. હળવા વાદળી રંગના કાગળ ઉપર હાથથી લખેલું હતું કે આ મારો દીકરો છે અને તેને હું લઈ ગયો છું. મારી ચીસ નીકળી ગઈ હતી, પણ અવાજ અંદર દબાઈને રહી ગયો હતો. હું દરવાજેથી બહાર નીકળી અને મારી સાસુ રસોડામાં હતી. મારા ચહેરાને જોઈને તેઓ પણ ગભરાઈ ગઈ હતી અને કહેવા લાગી કે શું થયું. મેં કહ્યું, મારો દીકરો ગુમ થઈ ગયો છે. મારી સાસુએ દરવાજા તરફ દોડ લગાવી અને ઝૂલા પાસે આવીને રોકાઈ ગઈ. પછી કાગળોને જોયા. કેટલાક હાથોમાંથી કાગળ નીચે પડી ગયો હતો. તેઓ દિવાલ ઉપર સાથે ચોંટીને ગઈ હતી, જાણે તેમના શ્વાસ રોકાઈ ગયા હોય. તેમણે કહ્યું કે આ શું થયું? આ કેમ થયું? મેં ધ્રુત અવાજે કહ્યું, આ તેનું કામ છે જે મારા દીકરાને લઈ ગયો હશે. મેં જે કહેતો હતો કે આ બાળક તેનું છે. મેં તરત જ આ વિશે પોલીસને જાણ કરી. પોલીસે પહોંચવા લીધી. મારા હોશ હવાસ ઉડી ચૂક્યા હતા. રિપોર્ટ નોંધાઈ ગઈ અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરે કહ્યું કે બાળકોના રૂમમાં કોઈ પણ પ્રકારનું નિશાન જોવા મળે. મેં કહ્યું, દરવાજો અંદરથી બંધ હતો, પણ બારી અડધી ખુલ્લી હતી. પડદો પણ ઊંચો હતો. મેં તેમને વિગતવાર જણાવ્યું. પોલીસ ઓફિસરે માથું હલાવ્યું અને તેમણે કહ્યું કે એક પ્રકારે પહોંચેલું અપહરણ લાગે છે. તેણે આ કર્યું તે કે જાણે છે. હું એક ડરેલા શબ્દોથી કહેવા લાગી, મને માફ કરી દો. મેં તમને અંધારામાં ધકેલી દીધી અને વ્યક્તિના હાથમાં આપી દીધો. મેં નજર ઝુકાવી લીધી અને કહ્યું, હવે તમારી માફી કંઈ નહીં થાય. મેં મારો દીકરો પાછો જોઈએ છે. બાળકોના પુનઃપ્રાપ્તિને નવો ખુલાસો. પોલીસે આગલા 24 કલાકમાં 2 લોકોને પકડ્યા હતા, જે નજીકમાં આડા ઉપર ગઈ અને રાત્રે વિચિત્ર હરકતો કરતા જોવા મળ્યા હતા, પણ તે બંને નશા કરતા નીકળ્યા હતા. એક હોટલમાં કામ કરતો હતો અને એક મજૂરી કરતો હતો. હવાલદારે મને અલગ લઈ જઈને કહ્યું, મેડમ, એક જૂના માણસ તમારા પતિના સંબંધિત મુદ્દાઓમાં આવ્યા છે, તો હવે ગાંજીયાબાદમાં વિસ્તારમાં રહે છે. હોઈ શકે છે કે તે કંઈક અજાણો જાણતો હોય, કારણ કે તે માણસ પોતે પોતાના મોઢે કહી રહ્યો હતો કે મેં કંઈક જણાવી શકે છે. મેં તરત જ ગાંજીયાબાદ જવાનો ઈરાદો કરી લીધો હતો. ઘરે પાછી ફરતી વખતે મારા દીકરાના કપડાં બદલ્યા અને તેને સૂંઘતા પથારી પર બેસી ગઈ હતી. સમય જાણે થંભી ગયો હોય. જાણે એક અજાણી સ્ત્રી દરવાજે આવીને તેના હાથમાં માટીનો દીવો હતો અને કહેવા લાગી, આ તમારા માટે છે. આ એક સંદેશ છે કે પૂછ્યું, કોની તરફથી? જેણે કહ્યું, તમે જેને જાણો છો ને તે ક્યાં છે? પણ પછી ફરી એ દીવો હાથમાં લીધો અને એ ખુરચો. ત્યાંથી બહાર પર એક સરનામું લખેલું હતું, એક મંદિર પાસેનું. બીજા દિવસે સવારે હું તરત જ નીકળી પડીને ત્યાં પહોંચી તો તેની શોધ શરૂ કરી દીધી હતી. ત્યાં એક ખૂણામાં જૂના રૂમ હતો. રૂમના દરવાજે ટકોરો માર્યો. અંદરથી અવાજ આવ્યો, તે આવી ગઈ છે. તેનું બાળક ગુમ થયું છે. દરવાજે ખોલ્યો તો અંદરથી એક ધીમો પ્રકાશ આવ્યો હતો. એક વૃદ્ધ માણસ બેઠેલો હતો અને સાથે સાથે એક અડધી ઉંમરની સ્ત્રી પણ હતી. તેની મારી તરફ સહાનુભૂતિ જોઈ રહી હતી. તેણે કહ્યું, બેસી જાઓ અને તમારી રાહ જોઈ રહ્યા છીએ. મેં કહ્યું, તમને કેવી રીતે ખબર છે કે હું અહીં આવીશ? તેમણે કહ્યું, આની પાછળ તું છે ને 1 મહિના પહેલા અહીં આવ્યો હતો અને કહેતો હતો કે બાળક અમારા હવાલે કરી દેવું જોઈએ, પણ જ્યારે માં આવી જાય છે ત્યારે તે બાળક આપી દે છે. મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા હતા અને મેં કહ્યું, ક્યાં છે મારો દીકરો? તેમણે કહ્યું, અંદર છે. માની સુગંધ આવતા જ ઉઠાવ્યો અને વૃદ્ધ માણસે હસીને જવાબ આપ્યો. તે સ્ત્રી મને અંદર લઈ ગઈ અને નરમ પથારી ઉપર મારો દીકરો સૂતો હતો. હું આગળ વધી અને તેને ખોળામાં ઉઠાવ્યો. તે તરત જ મારી ગરદનમાં બાહો નાખીને શાંત થઈ ગયો હતો. પણ આજ મારા બાળકનો રસ્તો છે. મેં ધીમેથી કહ્યું,
વૃદ્ધ માણસે કહ્યું કે બાળક ખૂબ ખાસ છે અને ઘણા લોકો તેને ચમત્કાર સમજી રહ્યા છે. તેને સાચવીને રાખજો. તેનો રસ્તો તમારા પગલાંથી સાથે જોડાયેલો છે. મેં આભાર માન્યો ને પછી નીકળી આવી. બસ સ્ટોપ પર પહોંચતા જ મારા દીકરાને જોયું તો મારી તરફ એક સ્મિત કરી રહ્યો હતો. જાણે કંઈ કહી રહ્યો હોય, હું પાછો આવી ગયો છું માં, કારણ કે તમે હાર ન માની નહોતી. ઘર વાપસીને નવા રહસ્યો. 3 દિવસ પસાર થઈ ચૂક્યા હતા. હું રોજ તેને મંદિરના ખૂણામાં બેસાડીને છાતીએ લગાવી રાખતી હતી. વૃદ્ધ માણસે અને સ્ત્રી મારી સામે ખૂબ સંભાળ લીધી હતી, પણ તેમના ચહેરા ઉપર સતત સાવચેતી અને શાંતિ હતી, જાણે તેઓ ન હોય. ચોથા દિવસે સવારે ઘરે પાછા ફર્યા અને મારા પતિ દીકરાને ખોળામાં લેવાની હિંમત તો કરી ન હતી, પણ તેની ખાતરી હજી પણ હાર માનીની શંકા ઉપર આવે છે. મારી સાસુએ દરવાજા પાસે ઊભી રહીને ફક્ત એટલું જ કહ્યું હતું કે નહીં, બસ મારે પ્રાર્થના કરીશ કે તમારા માટે તે ફરી આવું ન થાય. બપોર સુધી ઘરમાં શાંતિ રહી અને દરેક જણ અલગ અલગ બેઠા હતા, જાણે અમે બધા એક અકસ્માતમાં અલગ અલગ અગતિ સમજવાનો પ્રયાસ કરી રહ્યો હોય. પછી સાંજના સમય દરવાજે ટકોરા થયા. મારી સાસુએ દરવાજો ખોલ્યો તો સામે એક વૃદ્ધ ભિખારી ઊભો હતો. તેના હાથમાં ચામડાનો જૂનો થેલો હતો અને તે આંખોમાં કાચ ચમકી રહી હતી. તેના ચહેરા જાણે વર્ષો જૂની યાદોમાં પછડાયેલો હોય. તેણે કહ્યું, હું ગૌરવને જાણું છું. તેણે કોઈ વાત કહ્યા વિના મને બધા અંદરથી બેસી ગયા. અમારા દીકરાને મજબૂતીથી પકડી લીધો હતો. તેણે કહ્યું કે તમારો દીકરો તમારા ભાગ્યમાં છે, પણ તેને છુપાવનારા તેને પોતાના હેતુ માટે રાખવામાં આવતા હતા. મારા પતિએ કહ્યું કે શું મતલબ? ભિખારીએ થેલીમાંથી એક કાગળ કાઢ્યો. તેના ઉપર એક આશ્રમનું સરનામું લખેલું હતું. ત્યાં એક બાલાજી બેસે છે, જેમણે ગૌરવને આશ્રમમાં આપ્યો હતો. તે પોતે ભાગી રહ્યો હતો, પણ તેને કંઈ છોડ્યું છે. કેટલાક રાજ અને તમારે જાણવા પડશે, નહીં તો આ તમારી પાસેથી ઓળખ બને પહેલા બોજ બની જશે. મેં કાગળ હાથમાં લીધો અને ભિખારી ઊભો થઈને બહાર જવા લાગ્યો હતો. પછી રોકાયો અને કહેવા લાગ્યો, યાદ રાખજો, ક્યારેક ક્યારેક બાળક સત્યનો વારસો હોય છે અને માં તેને ફક્ત જન્મ નથી આપતી પણ બચાવે પણ છે. તે જઈ ચૂક્યો હતો. અંતિમ સત્ય અને ન્યાય. બીજા દિવસે સવારે મારા પતિ બાળકને લઈને આશ્રમમાં જવા રવાના થયા હતા. ત્યાં એક વિચિત્ર માહોલ હતો અને કેટલાક અવાજો આવી રહ્યા હતા. રૂમ નંબર 3 વિશે પૂછ્યું તો તેમણે મને એક જૂની ઇમારત તરફ ઇશારો કર્યો. જણાવ્યું કે અમે ત્યાં પહોંચ્યા અને દરવાજો ધીમેથી ખુલ્યો. એક વૃદ્ધ માણસ ચારપાઈ ઉપર બેઠેલો હતો અને સ્ત્રી ચૂલા પાસે કંઈક રાંધતી હતી. કહેવા લાગી, આવી ગયા. અમને ખબર હતી કે તમે લોકો જરૂર આવશો. પણ પતિને હસીને કહ્યું કે તમે કેવી રીતે ખબર હતી? શું ગૌરવ અહીં આવ્યો છો? તેમણે કહ્યું, તમારા દીકરાને અમારા હવાલે કરી ગયો હતો અને કહેતો હતો કે જ્યારે માં આવી જાય ત્યારે તેને આપી દેજો. સ્ત્રીને ફરી કહ્યું કે પલંગ આગળ વધાર્યો. મારો દીકરો મારી બાહુમાં હતો, પણ અમે વૃદ્ધ સ્ત્રી હતી જેને દરેક પાસેથી તે મારો દીકરો લીધો હતો. વૃદ્ધ માણસ એક ડબ્બો કાઢ્યો. એક જૂના મોબાઈલ હતો, તેમાં કેટલાક કાગળો હતા અને એક જૂની નોટબુક હતી. તેમણે કહ્યું કે આ બધું છોકરી ગયો છે. તેણે કહેતો, આખી સચ્ચાઈ તમારા માટે કદાચ નકામું હોય, તપાસ કરનાર માટે ખજાનો છે. એક નોટબુક ઉઠાવીને પાના નંબર 1 પર લખેલું હતું, એક્સપાયરી નંબર 7, માનસિક અને શારીરિક મહિલા રોગોનો ઇલાજ. મારા મનને કહ્યું, આ બધું સાચું છે. તો પહેલો દિવસે કહ્યું કે મેં નોટબુક બંધ કરી લીધી અને કહ્યું, આ એક સત્ય આપણા બાળકની ઓળખ નથી. આ બધાની આપણું બાળક આઝાદ છે. મેં વૃદ્ધ સ્ત્રી અને માણસને આભારી માન્યો અને પછી પાછા આવી ગયા હતા. આખો રસ્તો મારો દીકરો શાંત હતો. જ્યારે મોડા અમે ઘરમાં દરવાજે પહોંચ્યા તો મારી સાસુએ દરવાજો ખોલ્યો અને મારા હાથમાંથી બેગ લઈને ફક્ત એટલું જ કહ્યું કે તે કદાચ કર્યું તે ક્યારે ન કરતી. તું માં પણ છે અને રક્ષણ કરનારી માં પણ હતી. મારો દીકરો મારા ખોળામાં સૂઈ ગયો હતો. મેં ધીરેથી પોતાની છાતીએ લગાવી લીધો અને પહેલી વાર તેને વિચાર્યું કે આ ફક્ત મારો દીકરો નથી, પણ મારું પૂરું સત્ય છે. થોડા દિવસ પછી પોલીસે અમને જાણ કરી કે ગૌરવ એક જૂના ગામમાંથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. એક જૂની કારમાં નકલી ઓળખ સાથે છુપાઈને રહ્યો હતો, જેની પાસેથી શીશીઓ, દવાઓ અને મોબાઈલની લેબનો પણ સમાજમાં ભરેલી હતી અને તે બેગ મળી આવ્યો છે. ધરપકડની ખુશખબરી સાંભળીને તે મારી સાસુને ઉપરવાળાથી આભારી માન્યો હતો. મેં મારા
દીકરાની છાતીએ લગાવી લીધો હતો અને મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે સત્ય બદલાવવા બોલશે, મોહલાના નહીં. પણ અદાલતમાં તરત જ કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. મુદતમોં શરૂ થયો. સૌથી પહેલા સાક્ષી બની, પણ જ્યારે તેને કટઘેરામાં બોલાવવામાં આવ્યો, તેની હાલત બદલાયેલી હતી. વાળ લાંબા હતા અને ચહેરા ઉપર થાક અને આંખોમાં હળવી ગભરાટ હતી. અદાલતમાં રૂમના જાણે શાંતિ છવાઈ ગઈ હતી. જો કાર્યવાહી પછી કેટલાક પુરાવા માંગ્યા તો પોલીસ ઓફિસરે ટેબલ ઉપર એક ફાઇલ રાખી હતી. તેમાં તેના વિરુદ્ધ એકલો પુરાવો હતો. તે રિપોર્ટ જોઈ તેને અભિપ્રાય થયો હતો કે સ્ત્રી સૂચી હતી અને એક એક્સપેરિમેન્ટની નોટબંધી. વકીલે સચ્ચાઈ માટે સવાલો ઉઠાવ્યા હતા. શું ખરેખર પાગલ હોવું એક ગુનો છે? ખાનદાની બદલો. જજે મારી તરફ તો કહ્યું કે તમે કઈ કહેવા માંગો છો? હું ધીમેથી આગળ વધીને કહ્યું, હું એક માં છું અને સાક્ષી પણ છું. આ માનો સાચો કોખમ એક લેબોરેટરી સમજી ગઈ છે. શરીર પર એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. આ ગુનો ફક્ત મારા વિરુદ્ધ નહીં, પણ મારા બધી સ્ત્રીઓના વિરુદ્ધ છે. તેમણે સંતાનોની ઈચ્છા છે અને છેતરપિંડીમાંથી અદાલત શાંતિ છવાઈ ગઈ હતી. પછી ગૌરવે બોલવાની મંજૂરી આપી. આથી ઈશારો કર્યો. જેણે સીધા અને શબ્દોમાં કહ્યું હતું કે સ્ત્રીઓ ઉપર એક્સપેરિમેન્ટ કર્યા હતા, ખાસ કરીને જેના ઉપર કે દીકરા માટે તરસતી હતી, કારણ કે તેઓ બધું માનવા તૈયાર થઈ રહી હતી. દવા, પ્રાર્થના, છેતરપિંડી. જે કહ્યું કેમ? તે આવું કેમ કર્યું? તેણે કહ્યું, કારણ કે દુનિયામાં મને બાળપણથી જ પાગલ કહ્યું હતું. મને બંધ કરી દેવામાં આવ્યો હતો અને મારા સાવકા ભાઈને જે બધું મળતું હતું, જેના ઉપર હું સપના જોતો રહેતો હતો, હું મારી સમજદારીથી હથિયાર બનાવ્યા, જેને મારી આંખો અને ચશ્મા હટાવ્યા હતા. સમજદારી કોઈ હથિયાર નથી હોતી, સેવા હોય છે. મેં સમજદારીનો મોટો ફાયદો ઉઠાવ્યો અને અદાલતે બુદ્ધિશાળી માણસને રિપોર્ટ મુજબ નિર્ણય લેવાનો સંભાળ્યો હતો. ગુનેગાર માનસિક રીતે ઠીક નથી, પણ પોતાના ફાયદા માટે પરિણામો સમજવા સક્ષમ છે. સજા તરીકે એક આજીવન માનસિક હોસ્પિટલમાં મોકલી. હોસ્પિટલ ખાતે કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવી હતી. કોર્ટની બહાર મીડિયા હાજર હતી. એક રિપોર્ટરે મારી તરફ લંબાવતા કહ્યું હતું, તમને શું લાગે છે કે આ નિર્ણય પૂરતો છે? મેં જવાબ આપ્યો, નિર્ણય પૂરતો નથી. ન્યાય જરૂરી હોય છે. જો સત્ય બોલવામાં મહિલાઓની શરૂઆત થાય છે તો બધું પણ શક્ય બની જાય છે. કદાચ આ દિવસ ના આવત, તે ઘરે સાંજે પાછી ફરી તો દીકરાએ પહેલું પગલું ભર્યું હતું. મારી સાસુએ તળિયો ફાડી અને મારા પતિએ પાછળથી આવીને કહ્યું, તું સાચી હતી કે તારા ઉપર શંકા કરીને હું ખોટો સાબિત થયો હતો. હું ફરીથી જોઉં છું, તેમના ચહેરા ઉપર પહેલી વાર નરમાશ હતી. તે છેલ્લા ઘણા મહિનાઓથી ગાયબ હતી. મેં ધીમેથી કહ્યું, હવે તો ફક્ત સત્યનો પ્રકાશ રહેશે, આરોપ નહીં. નવા પ્રકારની શરૂઆત અને એક દુઃખદ અંત. બીજા દિવસે હોસ્પિટલના રિસર્ચ ડેવલપમેન્ટમાંથી એક પત્ર આવ્યો. તેઓ મારી ફાઇલ કેસ સ્ટડી તરીકે સામેલ કરી રહ્યા હતા, જેથી ભવિષ્યમાં મહિલાઓ ઉપર તેમની મરજી વિના કોઈ પણ એક્સપેરિમેન્ટ પ્રકારનો ગેરકાયદેસર પ્રયોગ ન કરી શકે. મેં ફાઇલ બંધ કરી અને આભાર માન્યો. તે ફક્ત એક અદાલતનો નિર્ણય ન હતો, તે મારી અસ્તિત્વની સચ્ચાઈ હતી. મેં દીકરાને બાજુમાં બેસાડ્યો અને તેની સાથે આંખોમાં જોયું તો દરેક ડર ન હતો, ફક્ત ઓળખ હતી. અદાલતનો નિર્ણય પછી જીવન હોય કે હાલ સુધી નિયમિત થઈ ગયું હતું, પણ કેટલાક ઘા હજી પણ એમને એમ સમયના મતલબી લાગે છે. ઘા ભરાતા નથી અને મારી સાસુ હંમેશા શાંત રહેતી હતી. તેમની તબિયત દિવસે ને દિવસે બગડતી જઈ રહી હતી. દવા લેવાનું પણ ભૂલી ગઈ હતી. દરેક તો પાણી પીને પોતાનો ઇનકાર કરી દેતી હતી. તે જેમની સાથે વાત કરવાનો પણ ઘણીવાર પ્રયાસ કર્યો હતો, પણ તેઓ નજર ચુરાવી લેતી હતી. એક દિવસ ડૉક્ટરે કહ્યું કે તેમની કિડની બગડી ગઈ છે, પણ હૃદય ઘણી સમસ્યામાં આવી ગયો છે. તેમણે હવે ફક્ત શાંતિની જરૂર છે, શબ્દ કરતાં વધુ કાળજી લેવી પડશે. સાંજે મેં મારો પલંગ વ્યવસ્થિત કર્યો. તેઓ ચૂપચાપ સૂઈ ગઈ હતી. મારી હાજરી અનુભવને ધીમેથી કહેરી હતી. મેં કહ્યું, હા માજી. તેમના શ્વાસ નરમ હોય છે. શબ્દમાં જવાબ બતાવીને થોડીવાર શાંતિ રહેલી હતી. પોતાની શ્વાસોશ્વાસની ગતિમાં હળવો ફરક આવ્યો. કહેવા લાગી કે તમે દીકરાના લોભમાં બલિદાન આપી રહ્યા દીધું છે. બસ મને માફ કરી દે. મેં તેમનો હાથ પકડીને તેમની આંગળી જોઈ. તે ખૂબ જ હળવી ચૂકી હતી. પરંતુ મેં ચૂપચાપ બેસીને કહ્યું, માજી, જે પોતાના બાળકોને વાંઝિયાપણમાંથી નહીં પણ બદનામીથી મારે છે, તે બધા ખૂની હોય છે.
તેમની આંખો ભીની થઈ ગઈ હતી, પણ આંસુ પડતા ન હતા. મેં તેના કપાળ ઉપર હાથ મૂક્યો અને માથું ચુકાવી લીધું હતું. તેમના હોઠ કંઈ કહેવા માંગતા હતા. તે જ રાત્રે બધા સૂઈ ગયા હતા અને મેં નર્સે આવીને જણાવ્યું કે મારી સસુ આ દુનિયામાં નથી રહ્યા. મને ખૂબ અફસોસ થયો અને મારા પતિ પણ પોતાની માતાની મૃત્યુ પર ખૂબ રડ્યા હતા. તેમનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. વર્તમાન અને ભવિષ્ય માટે આજે મને જૂની વાતી ગજર દિવસો યાદ આવે છે તો અફસોસ થાય છે, પણ જિંદગી હવે ઘણી હદ સુધી બદલાઈ ગઈ હતી. હવે શાંતિપૂર્ણ આવી ગયું હતું. હું મારી સાસુને આજે પણ યાદ કરું છું, પણ જૂના ઘા હજી પણ દિલમાં મોજૂદ છે. હું મારા દીકરાને ખૂબ પ્રેમ કરું છું અને મને તે નંબર સાથે આજે પણ યાદ આવે છે જેની શીશી આજે પણ છે, આજે રૂમમાં રાખેલી છે. મિત્રો, આશા રાખું કે તમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવી દેજો, જેથી આગળના કોઈ પણ પ્રકારની અપડેટ તમને સૌથી પહેલાં મળી શકે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.